તો ભાવનગરમાં 2 દિવસ પહેલા થયેલ ખુલ્લા હાથની મારામારી અને પથ્થરમારાના વિડીયો વાયરલ થયા હતા। ત્યારે અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે 2 દિવસ પહેલા નિર્મળનગર વિસ્તારમાં જાહેર માર્ગ પર ધમાલ મચાવી હતી, જેમાં એક કારને પણ નિશાન બનાવી હતી। ત્યારે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। બાદમાં મામલો ઉગ્ર બનતા સોડા બોટલ, મરચાની ભૂકી અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારે 2 પક્ષ વચ્ચેના ઝઘડામાં કાર લઈને પસાર થઈ રહેલ ત્રીજી વ્યક્તિની કાર પર હુમલો કરી તોડફોડ મચાવી હતી। ત્યારે નીલમબાગ પોલીસ દ્વારા આ વિસ્તારમાં આતંક મચાવનાર તમામ ઈસમોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને કાયદાનું પણ ભાન કરાવવામાં આવ્યું હતું। ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગુંડાગર્દી અને હત્યા કરી રહ્યા છે। ત્યારે રાત્રિના સમયે અનેક વિસ્તારોમાં આવારા તત્વોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે રહીશો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે।